સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આપણે જો આ સબસ્ક્રાઇબર ભાઈ મળવા આવ્યા છે. નામ છે ભાઈ ભરતસિંહ ગોહિલ ટાણાથી. બરોબર? સીતારામ, જય માતાજી. કેમ છો બાપા? બસ મજામાં હો. આનંદ થયો ભાઈ તમે આવ્યા. હું ઘણો આનંદ થયો. સીતારામ, કેમ છો બધા મજામાં? તો જો પ્રકાશબા ગોહિલ મળવા આવ્યા છે. જય માતાજી, જય સીતારામ. ટાણાથી આવ્યા છે એટલે બેસું, ચા પાણી પીવું અને કરશું જમાવટ. થાય મોજ ભાઈ. આમાં પછી શું ઘટે? મળવા આવ્યા એટલે નકરી મોજ જ હોય હો ભાઈ. હા જુઓ ભાઈ, નાના દીકરી છે રિયનસી બા હો. કેમ મજા આવી ને આયા હવા પાણીમાં? એમ ને? હા. છા ઉકળી ગઈ છે. આપણે દૂધ નાખી શું પણ આ જુઓ આપણે આદુ નાખી દઈ. સા બની ગઈ છે, ઉતાર લઈ. વિડીયો આવે હવે બધા હું જોઉં છું તમારા. એમ ને? હા, રેગ્યુલર વિડીયો તમારા. સરસ લ્યો. સારું, ખૂબ ખૂબ આભાર તમારો. અને જોતા રહેજો, મજા આવે ને? પણ મજા આવે. હા. સાંજ મળવા આવ્યો હતો ને એ હાટું કરી. હા. અને હવે આ છે ને તમારે આપણે સાંજના 6 વાગ્યા છે તો અમારે આ દાળને ખાખરા બનાવવા છે ને તમે આજ રોકાઈ જાવ ને મહેમાન ગતિ કરો આજ અમારી ને. ફરીને આવશું તારે વાત કરે. એમ છે? હા, ફરીને આવ્યું ને. નકર નાના રોકાઈ જાવ, આપણે વ્યવસ્થિત હેન મજાનું વાળું પાણી કરીએ ને પછી. ના ઘરે ઓલે પાણી અને બધા આવ્યા છે એટલે ફરીને ક્યારેક આવશું હવે. એમ છે? આવ્યો ને હા. સાંજ આવીશું ક્યારેક. તો હવે છે ને અમે જે અહીંયા મળવા આવે ને સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો એને અમે 2 સકલીના માળા આપી છે અમારી તરફથી. એટલે 2 માળા હવે તમને આપવાના છે અને માળા બાંધજો વ્યવસ્થિત જગ્યાએ. અને ભાઈ પુણ્યનો રસ્તો છે. બરાબર? લ્યો, આવે છે ને સકલીનો માળો અમારા તરફથી બાંધજો ઘરે અને સકલી આવે એટલે જમાવટ થાય. બીજું હું જય માતાજી. જય માતાજી. રે બાને ટાટા તમને યાદ કરાવી દીધી હો. હવે ભાઈ હાનના થોડીક ભૂખ લાગે ને એટલે થોડોક ટેકો કરવો પડે. એટલે શીંગ ડાળિયા વટોણા છે બધા કરી જમાવટ. કેમ મજા આવે ને? હવે અમારો નાસ્તો આજ છે ભાઈ. આવું ખાઈ સાદું હું એટલે મજા આવે. અને હવે પછી આ ખાઈ પછી તું દાળની તૈયારી કરો. દાળ ખાખરા બનાવવા ને. દાળ ઓરી દીધી એમ? સરસ લ્યો. એટલે ટેમા સડી જાય ને ચૂલે.
હવે દાળ તો આપણે કલાક થઈ ગઈ છે મૂકીથી, અને તો જોઈ લઈ. સડી તો ગઈ છે જુઓ. હવે આમાં છે ને 4 ભાતની દાળ છે, મસૂરની દાળ છે, તુરની દાળ છે, અને ચણાની દાળ છે, અને સડી મગની દાળ છે. 4 ભાતની દાળ છે. તો દાળ તો જો બફાઈ ગઈ છે, ને આપણે ડુંગળી ને ટમેટા ને એવું મોળી નાખી અને પછી વઘાર કરીએ. આપણે દાળને હેઠી ઉતારી લઈ, અને આજ તો છે ને દાળ ખાખરા બનાવવાના છે, એટલે જમાવટ થઈ જવાની છે. જો ભાઈ અત્યારે સૂર્ય ભગવાન આથમમાં જઈ રહ્યા છે, અને અહીંયા બેઠા મોજથી, અને આમ જુઓ સિટીમાં બાફમાં અત્યારે રહેવાતું નથી, અને અહીંયા પવન જુઓ ભાઈ, કુદરતની મહેરબાની. હોળે કળાએ ખીલ્યો પવન ભાઈ, જમાવટ હો જુઓ. અને ભાઈ જે આપણે આ પ્લેન્થ ઉપર બેઠા છીએ, આ ગા માતાનું સફર બનાવવાનું છે. તો હવે છે ને આ ભરતી આપણે અહીંયા સુધી આવવાની છે. જો આ છે ને 2 થર જ બહાર દેખાય, ખરંચો ને 1 થર બહાર દેખાય, બાકી આ બધું પૂરાઈ જાય. અને પછી હું અહીં બેઠો જોઈજો તમે કેટલું લેવલ ક્લિયર લાગે. અત્યારે જગ્યા આપણી લેવલ જ છે, પણ મને ગમે એવું કમ્પ્લીટ છે નહીં. એટલે હવે આપણે થોડાક દીમાં, એટલે હવે પછીના વિડીયોમાં જીસીબીનું આવશે, અને વાડી ક્લિયર થતી હશે એ દેખાય, અને પછી ક્લિયર થાય તમને બતાવશું. એટલે જોતા રહેજો ભાઈ, જમાવટ જ થાય હો નકરી. હવે ભાઈ જો આપા મારા પાડોશી આપાની વાડીએ છે, હમણાં હાથ પાડ્યો એટલે હું જાઉં છું મેથી અને કોથમરી લેવા. આપણે અહીંયા વાવ્યું નથી, પણ આજુબાજુમાંથી ભાઈ હવ છે ને હપીને જલસાથી હે મોજ કરીએ ભાઈ હો. જો ભાઈ આપાની વાડી છે ને જમાવટ, એ જો ભાઈ ઓલા ડ્રેગન ફ્રૂટ કમલમ વાવવાના છે ને એની તૈયારી કરવાના છે ને. બાજરી જમાવટ ને એની પડશે ભાઈ કોથમરી ને મેથી ને દૂધિયા બધું બકાલું જમાવટ છે હો ભાઈ આપાની વાડીએ, કાંઈ ઘટે નહીં. સીતારામ ભાઈ, તમે હાથ પાડ્યો ત્યારે હું મેં કીધું હાલો હવે લઈ આવું કોથમરી અને મેથી. એટલે પણ જમાવટ કરી હું આતો ભાઈ, ઉનાળામાં કાળા ઉનાળા ભાઈ મેથી, આ જમાવટ. હું કોથમરી વાહ દેશી હો, વાહ ભાઈ વાહ, સુગંધ આમ છે. હું સારું હો ભાઈ. શું કરે આપા? મજા કરે. આગળ આટો મારવા આવ્યા હતા, પાછા વહી ગયા ઘરે ગયા. હા ભાઈ, પણ ભજન ને જમાવટ હો, પ્રોગ્રામ કઈક ના કઈક હોય જ નહીં. આજ બધો હોમવર્ક છે, આજ પાછા હશે એમ ને આવ્યા હતા એમ તો કાલે હવે ચા પાણી પીધા બેઠા. ઓલા પણ મારે જવું છે ને કે હું આવે તો સા પણ હા હવે હાથ કરવા જશે. હા હવે જો બધું મોળાઈ ગયું છે, ડુંગળી ટમેટા અને પાટીઓ ગરમ થઈ ગયો છે. આપણે તેલ નાખી દઈ, વઘાર કરી નાખી. ગરમ થાય પછી રાઈ જીરું નાખીએ આપણે. જો આપણને વળી મેથી અને કોથમરી ભાઈ તાજી દાળમાં નાખો હો. જો જમાવટ છે. તાજી નાખી દઈએ ને પડી રહેવા દીધું આપણે. હા, હું જરાક આ દિવાળીમાં દીવા ધૂપ કરી નાખું. હા તેલ તો ગરમ થઈ ગયું છે. આપણે રાઈ જીરું નાખી દઈએ. આમાં છે ને જીરું સળિયાતું નાખવાનું છે થોડું. આપણે રાઈ જીરું તો કકડી ગયું છે. આપણે હિંગ નાખી દઈએ. આપણે આ લાલ મરચાં હુકલ નાખવાના છે. ના મીઠો લીમડો છે. અને હવે આપણે ડુંગળી નાખી દઈએ આમાં.
ટમેટું નાખવાનું છે, પણ જરાક ડુંગળી સડે ને પછી નાખ્યું. અને બધો મસાલો પછી નાખી જરાક વાર સડવા દઈએ ડુંગળી. હવે આદું છે ખમણેલું અને ટમેટા મોળેલા છે. ટમેટા નાખી દઈએ આપણે આ રીતે. અને હવે આપણે મસાલો નાખી દઈએ. આ ધાણા જીરું નાખી 2 ચમચી નાખી. અને હળદર છે 1 ચમચી જેટલું નાખી. અને લાલ મરચું છે કોરું. આમાં ડુંગળી નાખી એટલે કોરું નાખવાનું છે. 2 ચમચી નાખી દઈએ. લીલા નાખ્યા છે ને. અને મીઠું આપણે બાફામાં નાખ્યું છે, પણ 1 ચમચી નાખી દઈએ. ને ગોળ ને આંબલી નાખવાનું છે, પણ આ સડે ને પછી નાખીએ આપણે. દાળ નાખીને પછી એના કોથમરી 3 વસ્તુ પછી નાખી. સેજ પાણી નાખી દઈએ એટલે મરચું વાસનું આવી જાય. અને ઘડીક ઢાંકી દઈએ. ડુંગળીને એવું સડી જાય ને ટમેટા ને એવું બધું. જોઈ લઈએ આપણે મસાલો. બાકી તો જોશે જો સડી ગયું બધું. આપણે દાળ નાખી દઈએ આમાં બાફેલી છે ને. ગામમાં જો આરતી શરૂ છે. 2 ટાઈમ આરતી સંભળાય. ઘડીક પાકવા દઈએ જરાક વાર. પછી આપણે ગોળ ને આંબલી ને એવું નાખીએ, કોથમરી ને એવું. કોથમરી મોળ નાખું. હવે ભાઈ જો દાદાની પેટી આપણે ઘરે હતી, એટલે મારા દાદાની પેટી છે. આમાં શનિવારીમાં ભજન બોલતા આખા ગામમાં કાંઈ આયોજન હોય તો આ પેટી લીધા. આ પેટી બહુ એટલે બહુ વગાડી છે બધાએ. એટલે બહુ આપણે હાથમાં આ જે વસ્તુ છે એ કોના કોના હાથમાં ફરી આપણને ખબર નથી એવી આ વસ્તુ છે આપણે. અને આ પેટી દાદા 250 રૂપિયાની લાવ્યા હતા. અને 250 રૂપિયા એટલે અત્યારે આપણે જે કાંઈ 25,000ની ખરીદી કરી હોય એ સમયમાં એવું હતું. એટલે એ પેટી અને હું 2 દીથા સૂર મેળવું છું. સારે ગામમાં મળ્યું છે. અને ભાઈ જો વગાડવું જોઈએ આપણે જરાક ટ્રાય મારીએ. બરોબર ને? હા. કેમ છું ભાઈ? જુઓ ધીરે ધીરે હાથ બેઠો ને. હવે આ 2 હાથ ધીરે ધીરે આવડ્યું છે, પણ આ સારું અઘરું તો છે. હો ભાઈ, આમાં વાર લાગે. અને કાંઈક આમાં જો શીખી જાઓ ને તો પછી કંઈક નવી જમાવટ કરશું ભાઈ. આપણે મોજ જ કરવી ને, બીજી ક્યાં વાત રહી. હે જોઈ લઈએ આપણે. થોડીક પાકી ગઈ છે. આપણે ગોળ ને આંબલી ને એવું નાખી દઈએ. આંબલી છે. અને ગોળ છે. કોથમરી નાખી દઈએ આપણે.
બધું નાખ્યું છે ને ઘડીક પાકવા દઈ, પછી ઉતારી અને પછી લોટ બાંધી દઈ. હવે આપણે ખાખરાનો લોટ બાંધી નાખીએ અને આમાં ઘીનું મોણ દેવાનું છે. આપણે ઘી નાખી દઈએ. લોટ બાંધી દઈએ. એટલે આ જોઈ લઈએ આપણે. બાકી તો મસ્ત ગઈ છે, સુગંધ બહુ સરસ આવે છે. ઉતારી લઈ. અને બીજું પવન કેવો મસ્ત આવે જો. કારક ચૂલામાં ઓલું થાય પણ પવન બહુ મસ્ત આવે છે. રાંધવાની બહુ મજા આવે. હવે જો આપણે લોટે બંધાઈ ગયો છે અને તાવડી મૂકી દીધી છે. ખાખરા વણી નાખીને બનાવી નાખી. બરોબર. જો ભાઈ છે ને જમાવટ ખાખરામાં, આમાં છે ને ભાઈ ઘી વધારે સોપડવું પડે. અને આ જે એક આઈટમ છે ને રાજસ્થાનમાં દાળ બાટી, તો દાળ આપણે એ ટાઈપની હોય થોડીક, અને બાટાની જગ્યાએ આપણે જો આ ખાખરા બનાવીએ આપણે આથી. અને અમુક ભાઈ ઓલા તૈયાર મળે પણ આપણને ન ભાવે એટલે આપણે આ ખાખરા. અને આ દાળ ખાખરામાં એવી જમાવટ થાય ને કે ભાઈ એની વાત ન પૂછો. આ છે ને ભાઈ જો આપણે મેળ આવી ગયો. ક્યારેક શિરામણમાં ભેગા થઈ, ક્યારેક રોઢામાં ભેગા થઈ. આજ વાળું નહીં મોજ હો ભાઈ, જમાવટ કાંઈ ઘટે નહીં. આજ વાળુંમાં ભેગા થઈ ગયા. બોલો કેમ કામ થઈ ગયું ને ભાઈ. અને હવે આપણે છે ને રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ. નામ છે સુરેન્દ્રનગરથી કાંતિલાલ પટેલ. સીતારામભાઈ મજામાં. હવે ભાઈ બીજું નામ છે ચંદ્રિકાબેન અને રાજુભાઈ સુથાર સ્વામીના ગઢડા. સીતારામભાઈ મજામાં. અને બહેનોના નામ ક્યાં છે? બહેનોના નામ છે અલકાબેન પટેલ, ટેક્સાસ USA થી. હો સીતારામબેન. બીજું નામ છે રેખાબેન તલસાણિયા રાજકોટથી. સીતારામબેન કેમ છો? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને ભાઈ જો દાળ ખાખરા તૈયાર થઈ ગયા, જમાવટ હો. અને પવનની લહેરખી છે. અને અમે ભાઈ બે જવું એમને વાળું કરવા. અને ભાઈ હવે પછી છે ને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.